આજે આપણે સ્વાધ્યાય 1.1 થી શરૂઆત કરીએ। સ્વાધ્યાય 1.1 થી ચર્ચા કરીએ કે જેની અંદર તમારે એવું સાબિત કરવું છે, શોધવું છે કે આપેલ જે સંબંધ હશે તે સ્વવાચક, સંમિત કે પારંપરિક છે કે નહીં। ઓકે, સો એની અંદર ક્વેશ્ચન નંબર 1 માં ફર્સ્ટ પાર્ટ એમાં સંબંધ આપ્યો છે કે ભાઈ કોઈ ગણ એ પર વ્યાખ્યાયિત કે જેમાં 14 ઘટકો છે અને આ સંબંધ આ ગણ પર વ્યાખ્યાયિત કોઈ એક સંબંધ r બરાબર xy કે જ્યાં y બરાબર 3x। તો આને તમારે ચેક કરવું છે કે આ સ્વવાચક, સંમિત કે પારંપરિક માંથી કોણ હશે। હવે છે ને બહુ ધ્યાનથી સમજવાનું, આવા પ્રકારના દાખલાને સોલ્વ કરવા માટે બેઝિકલી બે મેથડ છે, એક છે થિયોરેટિકલી અને એક છે તમે એક્ઝામ્પલની મદદથી સાબિત કરી શકો। હવે જ્યારે પણ તમને એવું કહે કે તમારે કોઈક વસ્તુને સાચી પ્રૂફ કરવી છે તો એમાં એક્ઝામ્પલ નહીં ચાલે। જેમ કે એક્ઝામ્પલમાં એક આપણે કેસ લઈએ કે ધારો કે કોઈક સ્ટુડન્ટનું 10th નું રિઝલ્ટ આવ્યું અને એવું પૂછ્યું હોય કે ભાઈ તું ફેલ થયો છે એવું સાબિત કરીને આપ, અથવા તો એવું પહેલા પૂછે કે તું પાસ થયો છે એવું સાબિત કરીને આપ। તો પાસ થયો છે સાબિત કરવા માટે એને કમ્પલસરી બધા જ સબ્જેક્ટના માર્ક્સ કહેવા પડશે, એટલે કોઈ એક સબ્જેક્ટના માર્ક્સ બતાવીને એવું પ્રૂફ નહીં કરી શકે કે પાસ છે। પણ એની જ સામે ધારો કે એવું કોઈને પૂછે કે તું એવું સાબિત કર કે તું ફેલ છે, તો કોઈ એક પણ સબ્જેક્ટના માર્ક્સ એના ફેલમાં હશે તો એ ફેલ સાબિત થઈ શકશે। એવું જ આની અંદર પણ છે કે ધારો કે કોઈ એક સંબંધ તમને આપ્યો હોય, એ સંબંધ સ્વવાચક છે, સંમિત છે કે પારંપરિક છે એવું સાબિત કરવું હોય તો એક્ઝામ્પલની મેથડ ક્યારે કરવાની કે જ્યારે તમારે એને સાબિત નથી કરવું। જેમ કે હું કહું કે આ જે સંબંધ છે એ સ્વવાચક નથી, મારે જ્યારે એવું સાબિત કરવું છે કે આ સ્વવાચક નથી તો હું એક્ઝામ્પલ આપીને સાબિત કરી શકું, રાઈટ। સો અત્યારે આપણે બંને મેથડ જોઈએ કે જેમાં સ્વવાચક હોય પણ શકે અને ન બી હોઈ શકે, બરાબર। અત્યારે આપણે અહીંયા જસ્ટિફાઈ શોધવાનું છે, સાબિત નથી કરવું। હવે જ્યારે શોધવાનું હોય ત્યારે એક્ઝામ્પલ નહીં ચાલે, રાઈટ। તો પહેલા આપણે થિયોરેટિકલી જોઈએ અને એ જ વસ્તુને તમે એક્ઝામ્પલની મદદથી પણ કેવી રીતે સાબિત કરી શકો તે જોઈએ, બરાબર। તો પહેલા મેથડ અને આપણે પહેલા થિયોરેટિકલી જોઈએ, બરાબર। તો થિયોરેટિકલી સાબિત કરવા માટે શું કરવું પડે તો કે જે સાબિત કરવું છે ને એને પહેલા ધારવું પડે। આપણને દરેકને ખબર છે કે સ્વવાચક થવા માટેની શરત શું કે 1 થી 14 પર વ્યાખ્યાયિત છે સંબંધ, તો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 અપ ટુ 14 14 આવા બધા જ પ્રકારના ઘટકો સંબંધમાં હોવા જોઈએ, તો જ તમે એને સ્વવાચક કહી શકશો, અધરવાઇઝ કહી શકવાના નથી, બરાબર। તો આપણે એવું પહેલા ધારી લઈએ કે ધારો કે એ પ્રકારના ઘટકો સંબંધમાં છે, બરાબર। હવે જો એ સંબંધમાં હોય તો આપણે એવું કહી શકીએ ને કે x બરાબર a ને y બરાબર પણ a, એટલે a બરાબર 3a। હવે ક્લિયર પોઈન્ટ છે કે a બરાબર 3a ઇમ્પ્લાઇઝ પ્રત્યેક a બિલોંગ્સ ટુ કેપિટલ a માટે શક્ય નથી। તમે જ્યાં a બરાબર 3a લાવ્યા એવું તો શક્ય જ નથી ને, એનો મીનિંગ કે દરેક a પ્રકારના ઘટકો સંબંધમાં આવવાના નથી, માટે કહી શકાય કે r સ્વવાચક નથી, બરાબર। r જે છે એ સ્વવાચક નથી, ઓકે। એની જ બાજુમાં ધારો કે મને જો એક્ઝામ્પલ બી બતાવવું હોય તો આપણે એવું કહી શકીએ કે અહીં 1 1 2 2 3 3 4 4 ડોટ અપ ટુ 14 14 પ્રકારના ઘટકો ડઝ નોટ બિલોંગ્સ ટુ r, માટે r સ્વવાચક નથી। તો પણ તમારો અહીંયા જવાબ પૂરો થઈ જાય। હવે ક્લિયર ખબર પડશે કે જો 1 1 લખું છું એનો મીનિંગ શું થશે કે x બરાબર 1 મૂકવાથી પણ y બરાબર 1 જ મળવો જોઈએ, પણ અહીંયા તમે વિચારો કે જો હું x બરાબર 1 મૂકું તો y બરાબર શું મળશે, 3 મળશે। તો આ એક્ઝામ્પલની મેથડ થઈ ગઈ। હવે એમાં ખાલી તમે એક 1 1 માટે બી લખી દો ને તો પણ ચાલે, ક્લિયર થશે આટલો મુદ્દો, બરાબર। ચાલો આગળ ચર્ચા કરીએ। હવે આપણે વાત કરવી છે સંમિત માટે, તો બીજું એટલે બી, ધારો કે AB belongs to R, કારણ કે સંમિત માટેની શરત શું છે કે જો AB belongs to R હોય તો BA belongs to પણ આવવું જોઈએ,
એટલે એ બી લઈને આપણે એવું સાબિત કરવું પડશે કે બી એ છે કે નહીં. ઓકે, બોલો એ બી હોય તો શું કહેવાશે? બી બરાબર 3a થાય, કારણ કે આપણો જે સંબંધ છે તે છે y બરાબર 3x પ્રકારનો. તો જો બી બરાબર 3 હોય તો ઇમ્પ્લાઇઝ એ બરાબર 3b શક્ય નથી. ક્લિયર પોઈન્ટ થશે? જો બી બરાબર 3 આવે છે તો એ બરાબર 3b થવાનું નથી, કારણ કે જો એ બી માટે બી બરાબર 3 છે તો બી એ માટે શું સાબિત કરવું પડશે તમારે? બી બરાબર એ બરાબર 3b સાબિત કરવું પડશે. હવે આવું શક્ય નથી. એનો મીનિંગ કે બી એ does not belongs to R. એનો મીનિંગ એવો થયો કે AB belongs to R, પણ BA does not belongs to R. તેનો મીનિંગ એવો થયો કે R સમમિત નથી. હવે આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલ થી સાબિત કરીએ. બરાબર, તો આપણે એવું લઈ લઈએ કે ભાઈ ધારો કે A બરાબર 1, તો જો A બરાબર 1 હોય તો B બરાબર 3 into 1 એટલે શું થશે? 3 થશે. એનો મીનિંગ કે AB બરાબર શું આવ્યું? 1 3 આવ્યું. તો હવે ઇમ્પ્લાઇઝ કરીને મારે BA શોધવું પડે, રાઈટ? તો જો હું 1 3 મૂકું છું તો 3 મૂકવાથી મને શું મળશે? 3 9 મળશે ને? હા, 3 9 belongs to R આવશે. તો ઇમ્પ્લાઇઝ 3 1 તમારા સંબંધમાં આવવાનું નથી. એનો મીનિંગ કે જો 1 3 સાચું પડ્યું પણ 3 1 આવવાનું નથી, તો પણ તમે કહી શકો કે R સમમિત નથી. ઓકે, હવે આ સમજમાં આવવું જોઈએ કે 3 9 કેવી રીતે મળશે? તો કે હવે જો 3 મૂકો તમે, તમારો જે સંબંધ છે તે શું હતો? y બરાબર 3x પ્રકારનો હતો. પહેલા તમે a બરાબર 1 લીધું, તો અહીંયા a બરાબર 1 મૂકવાથી, એટલે ચાલો એક કામ કરીએ, જો આપણે xy ના સ્વરૂપમાં જ જઈએ તો તમને વધારે ખબર પડશે. આ હું જવા દઉં, xy ના સ્વરૂપમાં વિચારીએ તો વધારે સમજમાં આવશે. x બરાબર 1 લે, કારણ કે આપણી પાસે જે રિલેશન છે તે y બરાબર 3x પ્રકારનું છે. તો બોલો x બરાબર 1 મૂકે એટલે y બરાબર 3 આવ્યું. તેનો મીનિંગ એવો કહેવાશે કે 1 3 belongs to R છે. હવે સબમિટ થવા માટે a b હોય તો b a થવું જોઈએ. એનો મીનિંગ કે 3 1 આવવું જોઈએ. તો હવે x બરાબર 3 લેવાથી y બરાબર 9 મળશે. તેનો મીનિંગ કે 3 સાથે કોનો સંબંધ આવ્યો? 9 નો સંબંધ આવ્યો. પણ આપણને તો 3 સાથે કોનો સંબંધ જોઈતો? તો 1 નો, જે શક્ય થવાનું નથી. માટે એવું કહી શકાય કે 1 3 છે પણ 3 1 નથી, માટે R સમમિત નથી. હવે જો જ્યારે સમમિત નથી એવું સાબિત કરવું તો કોઈ પણ એક જ એક્ઝામ્પલ આપણે લખી દીધું તો પણ આપણા માટે ચાલે. બરાબર, ચાલો. અને એ જ વસ્તુ હવે આપણે પરંપરિત માટે ચેક કરીએ, એટલે કે C. તો ભાઈ ધારો કે AB belongs to R તથા BC belongs to R. જો AB belongs to R હશે તો B બરાબર 3A થશે, અને જો BC હશે તો C બરાબર 3B હશે. હવે જો AB છે BC છે તો પરંપરિત થવા માટે આપણને A અને C વચ્ચે રિલેશન જોઈએ. અને ખાલી આપણી જાણકારી માટે કહી દઈએ કે AC જો લાવવું હોય તો મારે રિલેશન શું લાવવું પડશે? C બરાબર 3A લાવવું પડશે. બરાબર, અને આ રિલેશન લાવવા માટે આપણે B ને કરતા બનાવીએ, કારણ કે C બરાબર 3B છે તો ઇમ્પ્લાઇઝ C બરાબર 3 into 3A. તો ઇમ્પ્લાઇઝ C બરાબર શું થઈ જશે? 9A થઈ જશે. તો ઇમ્પ્લાઇઝ C બરાબર 3A શક્ય નથી. જો C બરાબર 3A શક્ય નહીં હોય એવું કહી શકાય કે AC does not belongs to R. તો એનો મીનિંગ એવો થયો કે AB આવ્યું, BC પણ આવ્યું, પણ AC does not belongs to R, માટે R પરંપરિત નથી એવું સાબિત થઈ જશે. અહીંયા જો મારે હવે એક્ઝામ્પલ પર જવું હોય, જો મને એક્ઝામ્પલ પર જવું હોય તો હું શું લઈશ? એક્ઝામ્પલ પર જઈએ. જોજો, તો આપણે એવું વિચારી લઈએ કે ભાઈ A બરાબર એટલે x જ લઈને ચાલો. જો હું x બરાબર 1 લઉં છું તો તમને y બરાબર 3 મળ્યું, એટલે 1 3 આવી ગયું. પછી x બરાબર 3 લેશો તો y બરાબર 9 મળશે, એટલે 3 9 આવી ગયું. બરાબર, તો હવે તમે સરસ વિચારો કે 1 3
તથા 3 9 આ બે ઘટક આવ્યા એટલે એ બી બી સી તો 1 9 ઘટક પણ આવવો જોઈએ ને, પણ 1 9 does not belongs to R માટે R પરંપરિત નથી. રાઈટ. તો હવે મેં ત્રણે ત્રણ સંબંધને સાબિત કરવા માટે થિયોરિટિકલ મેથડ પણ બતાવી અને એક્ઝામ્પલની પણ મેથડ બતાવી. તો હવે છે ને જ્યારે બી તમને દાખલો આવે ને, આવો ક્વેશ્ચન આવે ને, તો પહેલા વર્બલી એટલે કોઈ પણ મેથડ કર્યા વગર એક વખત એવું વિચારી લેવાનું કે આવા પ્રકારના સંબંધમાં, આવા પ્રકારના સવાલમાં તમને જવાબ શું મળે છે. એક વખત તમે વિચારી લો ને તો તમને પિક્ચર એકદમ ક્લિયર થઈ જાય, તમારું પિક્ચર એકદમ ક્લિયર થઈ જાય કે તમારે કઈ મેથડ કરવી છે. સમજો, કહેવાનો મીનિંગ ખાલી આટલો જ છે. હવે થિયોરિટિકલ મેથડ તમે જુઓ અને એક્ઝામ્પલની મેથડ જુઓ તો ક્લિયર છે કે એક્ઝામ્પલની જ મેથડ દરેકને ઈઝી લાગે. પણ આવી મેથડ તમે ક્યારે કરી શકો કે જ્યારે કમ્પલસરી તમને ખબર પડી જશે કે આમાં સ્વવાચક, સંમિત કે પરંપરિત નથી થવા. એવા જ કેસમાં તમે એક્ઝામ્પલની મેથડ લઈ શકશો. ઓકે, સો બી કેરફુલ. બંને મેથડ બતાવવાની જરૂર નથી, બતાવવાની તો ખાલી એક જ મેથડ છે. ઓકે, કઈ મેથડ પ્રોપર ફોલો થશે કે જ્યારે તમારે ઓલરેડી સાબિત કરવું છે કે સ્વવાચક, સંમિત અને પરંપરિત છે તો એક્ઝામ્પલની મેથડ યુઝફુલ નહીં થશે. એક્ઝામ્પલની મેથડ ત્યારે જ સાબિત થશે, યુઝમાં આવશે કે જ્યારે તમારે એને સાબિત નથી કરવું કે સ્વવાચક નથી, સંમિત નથી અને પરંપરિત. રાઈટ. સો હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, કારણ કે આ પહેલો ક્વેશ્ચન છે એટલે થોડો ડિટેલમાં વધારે જાઉં છું. હવે દરેકમાં બંને મેથડ બતાવવાની જરૂર નથી, બરાબર. હવે જો બીજા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. હવે આપણે ટ્રાય કરીએ કે પહેલા આપણને એ ખ્યાલ આવી જાય કે શું છે તે. ઓકે, નંબર 2 માં છે કે પ્રાકૃતિક સંખ્યા n પર વ્યાખ્યાયિત સંબંધ. R જે R બરાબર છે xy, y બરાબર છે x પ્લસ 5 અને x લેસ ધેન 4 આપ્યું છે. હવે સૌથી પહેલા તમે શું વિચારશો કે આ જે x લેસ ધેન 4 છે તેની આપણે ચર્ચા કરી. તો જો અહીં x લેસ ધેન 4 તેનો મીનિંગ કે x ની કિંમતોનો ગણ કયો હશે તો કે ખાલી ને ખાલી 1 2 અને 3 જ હશે. બરાબર. તો હવે આપણે આમાં ક્લિયર એવું ખબર પડશે કે 1 મૂકવાથી જવાબ 1 મળવાનો જ નથી, 2 મૂકવાથી જવાબ 2 મળવાનો નથી ને 3 મૂકવાથી જવાબ 3 નથી મળવાનો. એનું કારણ તમને કહું, y બરાબર શું છે, x પ્લસ 1 છે. તો તમે જો x બરાબર 1 મૂકશો તો જવાબ તો 6 મળશે. જ્યારે આપણને સ્વવાચક થવા માટે શું જરૂરી છે, 1 1 2 2 અને 3 3 જરૂરી છે. તો અમે વર્બલી એક વખત નક્કી કરી લીધું કે ભાઈ, તો અહીં હવે થિયોરિટિકલ જવાની જરૂર નથી, અહીંયા ડાયરેક્ટ જ લખી શકાય કે અહીં 1 1 2 2 કે 3 3 does not belongs to R માટે R સ્વવાચક નથી. અહીંયા જ પૂરું થઈ ગયું. હવે તમે સમજો બીજો, આપણે અત્યારે જ બોલ્યા કે જો હું x બરાબર 1 મૂકીશ તો y બરાબર 6 મળશે, એટલે કે 16 belongs to R. પણ તો હવે તમે 6 વિચારીને ચેક કરો, તો 6 મૂકવાથી જવાબ 1 મળવાનો છે, તમને નથી મળવાનો. એટલે અહીંયા ડાયરેક્ટ એક્ઝામ્પલનો જ ઉપયોગ કરી શકાય કે 16 belongs to R પણ 61 does not belongs to R માટે R સંમિત પણ નથી. આ પણ ડાયરેક્ટ જવાબ થઈ ગયો. બરાબર. તો એ જ વસ્તુ હવે તમારે પરંપરિત માટે ચેક કરવાની. પણ યાદ હોય તો પરંપરિત માટે આપણે છેલ્લે એક નોંધ લખેલી, બહુ અગત્યની નોંધ હતી. શું નોંધ હતી આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. પરંપરિત માટે આપણે આવું લખેલું કે AB અને BC belongs to રિલેશન હોય તથા જો AC belongs to R આવે તો જ
આર પરંપરિત થાય, આવું મેં લખેલું હતું. આની વ્યાખ્યા થઈ ગઈ, પણ અંદર એક બેઝિક નિયમ એવો બી લખેલો કે જો એ બી છે પણ બીસી જ નથી તો એસી શોધવાની તો જરૂર જ નથી આવતી. તો આવા કેસમાં પણ આર પરંપરિત થાય. આવા કેસમાં પણ તમારો સંબંધ પરંપરિત થશે. એટલે અહીંયા સમજવાનું શું છે, જોજો આ સ્પેશિયલ નોટ લખું છું કે 1,6 મૂકવાથી તમને આર મળ્યું, પણ 6,1 તો લેવાનું જ નથી ને. એટલે એબી કોણ? 1,6, બરાબર. તો જોજો 1,6 બિલોંગ્સ ટુ આર, પણ 6 મૂકવાથી 11 આવે એવું તો આ સંબંધમાં છે જ નહીં, કારણ કે પ્રદેશમાં ખાલી 1, 2 ને 3 જ છે. પ્રદેશમાં 6 આવતું જ નથી. હા, જો પ્રદેશમાં 6 લેતે એટલે અહીંયા ઘટકમાં 1, 2, 3, 4, 5 અને 6 સુધી જવાતે અને 6 મૂકવાથી 11 મળે છે, તો તમે આ એબી અને બીસી વાળો નિયમ પ્રૂફ કરતે. પણ અહીંયા તો એબી એટલે 1,6, તો બીસી માં 6, 11 તો છે જ નહીં. તો તમારે 1 અને 11 વચ્ચેના રિલેશનની ચર્ચા કરવાની જરૂર નથી. તો આવા કેસમાં શું થશે કે આર પરંપરિત થાય. જો બહુ અગત્યનો મુદ્દો કહું છું, જેની જૂની ટેક્સ્ટ બુક હશે એની અંદર આન્સર પરંપરિત નથી એવો આપ્યો હશે, અને જેની નવી ટેક્સ્ટ બુક હશે એની અંદર કીધું હશે કે આર પરંપરિત થાય છે. કારણ કે આ કોન્સેપ્ટ પછીથી બધી ટેક્સ્ટ બુકમાં સોલ્વ કરવામાં આવ્યું, એડ કરવામાં આવ્યું, ચેન્જ કરવામાં આવ્યું. હું ફરીથી બોલું છું, શું સમજાયું મેં તે, આમાં કોઈ કન્ફ્યુઝન ઊભી નહીં કરતા. અહીંયા તમારો જે સંબંધ છે તે કોની પર વ્યાખ્યાયિત થયો? માત્ર ને માત્ર 1, 2 અને 3 પર જ વ્યાખ્યાયિત થયો. એટલે એબી અને બીસી પ્રકારના ઘટકો હોય અને જો એસી નથી તો પરંપરિત થવાનું નથી. પણ એબી ની સામે બીસી પ્રકારનો જ ઘટક નથી મળતો તો એસી માટે ચેક કરવાની જરૂર ઊભી થતી નથી. તો એ બાય ડિફોલ્ટ પરંપરિત થઈ જશે. સમજો, અહીંયા ગાડી જો તમારો ઘટક 1, 2, 3, 4, 5 અને 6 સુધી જતે તો 1,6 બિલોંગ્સ ટુ આર અને 6, 11 બિલોંગ્સ ટુ આર પણ આવતે. તો તેવા કેસમાં 1 અને 11 વચ્ચે રિલેશન મળતે નહીં, તો તમે એવું લાગતે કે પરંપરિત નથી. પણ અહીંયા 1,6 પછી 6, 11 પ્રકારનો કોઈ ઘટક તમારા સંબંધમાં આવવાનો નથી. માટે એવું કહી શકાય કે એબી છે પણ બીસી જ નથી, તો પણ એ બાય ડિફોલ્ટ પરંપરિત થશે. સમજમાં આવશે? આ કોઈ જગ્યાએ આનું જસ્ટિફિકેશન આવવાનું નથી. આ તમારે બહુ ધ્યાનથી સમજવું પડશે. ઓકે, ચાલો આગળ ચેક કરીએ. નંબર 3 પર જઈએ. 3 નંબરની અંદર છે કે કોઈક ગણ 1, 2, 3, 4 અને 5, 6 પર વ્યાખ્યાયિત છે અને સંબંધ છે XY, જ્યાં Y એ X થી વિભાજ્ય છે. હવે એનો મિનિંગ શું થાય? સવાલ તમારે અહીંયા સમજવા. એનો મિનિંગ હવે એવો થયો કે અહીં પહેલા આપણે લખી દઈએ કે અહીં y એ x થી વિભાજ્ય એટલે y એ x વડે ભાગી શકાય. એમ જો સ્પષ્ટ ગુજરાતી ભાષામાં લખવું હોય તો કહી શકાય કે y એ x વડે ભાગી શકાય, આવું કહેવાય. એટલે એનો મિનિંગ એવો થયો કે તમે જ્યારે y બાય x કરશો તો તમને કોઈ કિંમત મળવી જોઈએ. ધારો કે એને આપણે કહી દઈએ m, અને આ જે m જે છે એ કિંમત શેમાંથી મળવી જોઈએ? તો કે પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ, તો જ એને ભાગી શકાય એવું કહેવાય. હું એમ કહું કે 4/3 કરો તો આ ભાગાકાર શક્ય નથી. 4 એ 3 વડે ભાગી શકાય નહીં, કારણ કે તમને જે સંખ્યા મળે છે તે બિલોંગ્સ ટુ n કે z મળતી નથી. પણ એની જ સામે 4/2 શક્ય બનશે, કારણ કે જવાબ 2 આવે છે. ઓકે, સો આ પોઈન્ટને તમારે ફોલો કરવાનો. હવે જો આના પરથી તમે થિયોરિટિકલ પણ લઈ શકો ને એક્ઝામ્પલની મદદથી પણ લઈ શકો. તો આપણે એક્ઝામ્પલનો ઉપયોગ કરીને ચાલીએ. તો જોજો, પહેલું બોલો 1, 1, 2, 2, 3, 3, 4, 4 અને 5, 5 બિલોંગ્સ ટુ આર થવાનું જ છે. તમે વિચારો, 1, 1 નો મિનિંગ 1/1, 2, 2 નો મિનિંગ 2/2,
3 3 નો મીનિંગ 3/3, 4 4 નો મીનિંગ 4/4 અને 5 5 નો મીનિંગ 5/5 એનો મીનિંગ કે દરેક સંખ્યાએ પોતાના વડે તો ભાગી જ શકાય છે. એનો મીનિંગ કે r સ્વવાચક થવાનું. બરાબર. આ જ વસ્તુને જો એક્ઝામ્પલ વગર થિયોરિટિકલી પ્રૂફ કરે તો આપણે શું કહીશું કે ભાઈ ધારો કે એ પ્રકારના ઘટક r માં છે માટે a થી ભાગી શકાય. બોલો ભાગી જ શકાય ને ભાઈ, કારણ કે a/a બરાબર 1 જે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે સત્ય થાય. આ તો ખાલી એક સાબિતી આપી દીધી જનરલાઇઝ ફોર્મેટ, વ્યાપક રીતે. બરાબર. ચાલો સ્વવાચક થઈ ગયું. હવે સબમિટ માટે બી કોઈ તમારે એક્ઝામ્પલ લેવું હોય તો એક્ઝામ્પલ જ સાબિત કરી લો. ચાલો નંબર બી, હું એમ કહું કે ધારો કે AB belongs to R, એનો મીનિંગ કે B એ A થી વિભાજ્ય છે. એનો મીનિંગ એવો થયો કે B/A બરાબર M. તો બોલો A/B બરાબર શું થશે? 1/M, જે શક્ય નથી. એનું કારણ સમજીએ કેવી રીતે આવું થાય છે. ધારો કે એમ કહું કે 1 2 3 4 5 6 માં હું એમ કહું કે A બરાબર 2 અને B બરાબર 6 લઈ લો. બરાબર. તો એવું કહી શકાય ને કે 6/2 બરાબર 3. પણ એની જ સામે હવે જો AB belongs to R છે તો BA એટલે 6 2 થવું જોઈએ, પણ 6 2 એટલે કે 2/6 બરાબર 1/3, જે શક્ય નથી. આપણે ઓલરેડી ચર્ચા કરી કે ભાગી શકાય એનો મીનિંગ શું થશે કે ભાગાકાર કરીને તમને કોઈ પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો 6/2 કરવાથી પૂર્ણાંક સંખ્યા મળે છે એટલે AB belongs to તો આવી ગયો, પણ BA થવા માટે 6 2 પણ થવું જોઈએ ને. તો 6 2 કરવાથી તમને પૂર્ણાંક સંખ્યા મળતી નથી. એનો મીનિંગ કે જો AB થવાથી તમને M, ધારો કે આપણે એવું કહી દઈએ કે જે પૂર્ણાંક થાય, આવું લખી દઈએ. તો 1/M પૂર્ણાંક નથી જ થવાની. બરાબર. તો એનો મીનિંગ શું થશે? તો implies BA does not belongs to R, માટે R સમમિત નથી. બરાબર. અને એ જ વસ્તુ હવે ધારો કે તમારે પારંપરિક માટે ચેક કરવી. તો નંબર સી, ધારો કે AB belongs to R તથા BC belongs to R. બોલો AB belongs to R એટલે B એ A થી વિભાજ્ય થાય તથા C એ B થી વિભાજ્ય થાય. બોલો B એ A થી વિભાજ્ય એનો મીનિંગ કે B/A બરાબર M અને C એ B થી વિભાજ્ય એનો મીનિંગ કે C/B બરાબર N. તો અહીં M અને N પૂર્ણાંક સંખ્યાઓ થશે. તો હવે મને કોની વચ્ચે રિલેશન લાવવાનું? A અને C વચ્ચે રિલેશન લાવવાનું. તો ચાલો B ને કરતા બનાવો. બોલો B બરાબર AM થઈ ગયું. તો મૂકી દો C/AM બરાબર N. તો બોલો C/A બરાબર MN જ થશે ને. ને જો M પૂર્ણાંક હોય, N પૂર્ણાંક હોય તો બેનો ગુણાકાર પણ પૂર્ણાંક જ થશે. જે પૂર્ણાંક થાય તો માટે એવું કહી શકાય કે C એ A થી વિભાજ્ય થશે. એનો મીનિંગ કે AC belongs to R થાય. હવે બહુ ધ્યાનથી સમજો. તમે AB belongs to R, BC belongs to R ને AC belongs to R સાબિત કર્યું, એવું કહી શકાય કે R પરંપરિત થાય. હવે કોઈ પણ રિલેશન તમે લઈ લો, એક્ઝામ્પલ કોઈ બી તમારે કોઈ તો ઉચકી લો. આપણી પાસે કયા ઘટકો હતા? 1 2 3 4 5 6 હતા. તો હું એમ કહું કે 6 2 ધારો કે કોઈ એક્ઝામ્પલ લેવું છે તમારે, તો B એ A થી વિભાજ્ય છે. બરાબર. તો આપણે એવું કહી દઈએ કે 1 2. તો 1 2 નો મીનિંગ શું થશે કે 2 એ 2 થી વિભાજ્ય થશે. પછી હું એમ કહું કે 2 4.
belongs to R. તો બોલો 2/1 બરાબર 2 અને 4/2 બરાબર બી 2. તો બોલો કોની વચ્ચેનું રિલેશન 1 અને 4 વચ્ચેનું બી રિલેશન આવે કે નહીં આવે? તો ઇમ્પ્લાઇઝ 1 અને 4 belongs to પણ R જ થશે. કેમ? કારણ કે 4/1 નો પણ જવાબ તો 4 જ થવાનો. અહીંયા જવાબ અલગ અલગ આવે છે એ મેટર નથી કરતું. મેઇન શું સમજવાનું છે કે બે સંખ્યાનો ભાગાકાર કરવાથી તમને જવાબ પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. એટલે જો 1 2 હોય 2 4 હોય એટલે AB BC તો AC પણ થવું જોઈએ. બરાબર? AB BC તો AC પણ થવું જોઈએ. સમજમાં આવશે દરેકને ભાઈ? આ એક એક્ઝામ્પલ પણ થઈ ગયું, પણ આવો એક જ એક્ઝામ્પલ તમે આપીને લખી દો ને કે પરંપરિત છે, એવું શક્ય નથી. કારણ કે એવા તો ટોટલ 6 પર ઘટકો છે તમારી પાસે 1 2 3 4 5 6, તો ટોટલ 36 ઘટકો મળે. હવે 36 ઘટકોમાંથી એવી કઈ કઈ પેર હશે કે જેમાં AB BC અને AC વડે સમાધાન થાય? તો એ બધી પેર તમારે લખવી પડે અને એ તમારા માટે થોડું ક્રિટિકલ વસ્તુ થઈ જાય, એ બહુ લાંબુ થઈ જાય. એટલે આપણે કેવી રીતે સાબિત કર્યું? આ એક્ઝામ્પલ વગર થિયોરિટિકલી સાબિત કર્યું. હા, એક્ઝામ્પલ આ તમને મેં એટલે બતાવ્યું કે તમને સમજવા આવે. ચેક કરી લો. જો AB બરાબર 1 2, BC બરાબર 2 4, બરાબર? તો બોલો A/B એટલે 2, 2 એટલે કોણ? M. પછી BC તો C/B એટલે N, તો 4/2 એટલે પણ 2 થઈ ગયું. બરાબર? તો જ્યારે તમે 1 4 એટલે કે A અને C વડે ભાગાકાર કરશો તો MN બરાબર જવાબ આવશે. હવે MN એટલે આ M હોય ને આ N હોય, તો M ગુણ્યા N એટલે 2 × 2, બોલો જવાબ 4 આવી ગયો. હવે એને કમ્પેર તમે કરી શકો. આવી દરેક પેર, જેટલી પણ પેર તમને મળતી હોય એ દરેક પેર માટે તમે આને જવાબ સાચો કહી શકો. ધારો કે 1 2 પછી 2 6 લેવું હોય તો પણ ચાલે. કોઈકને એમ થાય કે સર 1 2 પછી 2 3 નહીં લેવાય. ધારો કે કોઈકને એવો મગજમાં સવાલ આવે કે સર 1 2 અને 2 3 લઈએ તો, પણ ભાઈ 2 3 તો લેવાય જ ને, કેમ 2 3 નહીં લેવાય? જો આ અગત્યનો મુદ્દો સમજાવો. 1 2 મેં લીધું, બોલો 1 2 કેમ લેવાય? કારણ કે 2 એ 1 વડે વિભાજ્ય છે. તો સર 2 3 લેવાય? 2 3 નહીં લેવાય. ચેક કર. 2 3 લેશો તો શું થશે? 3/2 થશે. પણ 3/2 કરવાથી પૂર્ણાંક મળતું નથી. જો એ પૂર્ણાંક ન થાય તો પાછી પેલી ઉપરવાળી શરત આવી કે AB છે પણ BC જ નથી, તો બાય ડિફોલ્ટ એ પરંપરિત થવાનું જ છે. હોપ કે આ પોઈન્ટ તમારા મગજમાં ક્લિયર થયો હોય. બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ભાઈ, બહુ ધ્યાનથી સમજો. કંઈ પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ બોક્સમાં જઈને ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, રાઈટ? જો ફરીથી બોલું છું, અહીંયા આ એક્ઝામ્પલ ને આ એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે? આ એક્ઝામ્પલમાં AB BC તો AC આવ્યું, જ્યારે આમાં AB ની સામે BC જ નથી તો AC ચેક કરવાની જરૂર જ નથી. એટલે આ બંને કેસ કોના સર્જાઈ ગયા? પરંપરિતતાના જ નિયમને પાલન કરે છે. બરાબર? ને મેં બંને નિયમ ઉપર લખ્યા છે. જુઓ, આપણે બંને જ નિયમ ઉપર લખ્યા છે પરંપરિતતા માટેના. ચેક કરો. બરાબર? આ બંનેને લગતા એક્ઝામ્પલ આપણે એની અંદર આવી. ઓકે, સો હોપ કે તમને આ પોઈન્ટ ક્લિયર થયો હોય. બહુ અગત્યનો સવાલ છે. બરાબર? ચાલો આગળ ચર્ચા કરીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ. 4 નંબરની અંદર છે કે પૂર્ણાંક સંખ્યા ગણ Z પર R વ્યાખ્યાયિત થાય છે અને સંબંધ છે XY કે જ્યાં X માઇનસ Y એ પૂર્ણાંક થાય. બરાબર? આના વિશે આપણે ચર્ચા કરવી છે. હવે જો બહુ સિમ્પલ વેથી પહેલા વિચારી લઈએ આપણે. બરાબર? તમારે શું ધ્યાન રાખવાનું? સ્વવાચકતા માટે એ પ્રકારના ઘટક, સંમિતતા માટે AB ની સામે BA આવવું જોઈએ અને પરંપરિતતા માટે AB BC ની સામે AC. બસ આ મગજમાં 3 વસ્તુ ફિટ થવી જોઈએ. હવે Z એટલે માઇનસ થી ચાલુ કરીને -50, -49, -48 થી ચાલુ કરીને -3, -2, -1, 0, 1 2 3 થી લઈને અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી જેટલી પણ પૂર્ણાંક સંખ્યાઓ આવે છે એવા દરેક પૂર્ણાંક સંખ્યામાં તમે એ પ્રકારના ઘટક વિચારો. જેમ કે હું એમ કહું કે 1 1 તો મૂકો 1 - 1 તો જવાબ 0 અને 0 પાછી પૂર્ણાંક સંખ્યા જ થવાની છે.
2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 50 મૂકો, 100 મૂકો, 1000 મૂકો, કોઈ પણ એવી પૂર્ણાંક સંખ્યા તરીકે તમે એની કિંમત મૂકો ને એની સામે પાછી એવી જ કિંમત મૂકો તો બેની બાદબાકી હંમેશા 0 જ થવાની, રાઈટ? તો એ તમારા સંબંધનું સમાધાન કરે છે, એનો મીનિંગ કે તમારો સંબંધ સ્વવાચક થવાનો. ત્યાર પછી એબી માટે વિચાર કરો. એબી એટલે કોઈ પણ બે સંખ્યા વિચારો કે જે પૂર્ણાંક હોય, કોઈ પણ બે સંખ્યા. ધારો કે આપણને ખબર પડે જાય, ચાલો 4 અને -50 લઈએ, બસ કોઈ પણ બે, પણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. બોલો 4 અને -50 ની બાદબાકી કરો તો ક્લિયર પોઈન્ટ છે કે 54 આવવાનું. એટલે જો હું આ ઘટકને આ x - y માં મૂકું તો મને જવાબ 54 મળશે. બોલો આ 54 પણ બિલોંગ્સ ટુ z જ થવાનું. તો એવું જ -50 અને 4 પણ વિચારો તો એ જવાબ શું આપશે મને? -54. તો એ પણ બિલોંગ્સ ટુ z માં જ થશે ને. જો હું પાછો એક વખત બોલું, જવાબ મેટર નથી કરતા, બંનેના જવાબ અલગ અલગ આવે છે એ મેટર નથી કરતા. મેટર શું કરશે? સંબંધ કોણ ફોલો કરે છે? તો કે આ બેની બાદબાકી પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો તમે 4 ઓછા 50 કરો કે ઓછા 50 ઓછા 4 કરો, બંનેના જવાબ બિલોંગ્સ ટુ z માંથી જ મળે છે. તો આવી દરેક એબી પ્રકારની પેર માટે જેને માટે જવાબ પૂર્ણાંક મળતો હોય તે દરેક પેરની બીએ પ્રકારની પેર માટે પણ જવાબ પૂર્ણાંક મળશે. તો અહીંયા તમારો જવાબ સબમિટ થઈ ગયો, બરાબર. અને એવું જ પરંપરિત વિચારી લો. પરંપરિત એટલે ધારો કે આ એ બી, આ બી સી, તો બોલો 4 4 એટલે એસી થઈ ગયું કે નહીં? તો 4 4 માટે તો પહેલા જ ચેક કર્યું કે જવાબ 0 જ છે. ધારો કે કોઈ બીજું એક્ઝામ્પલ હું એમ કહું કે 4 - 50 લો અને -50 સાથે 10 લો, તો બોલો 4 અને 10 વચ્ચે પણ તમને બાદબાકી તો પૂર્ણાંક જ મળવાની છે. તો અમે વર્બલી સોલ્વ કર્યું એમ કહેવાય, બરાબર. ને મને એવું ખબર પડી કે મારો જવાબ સ્વવાચક, સંમિત અને પરંપરિત આવે છે. એનો મીનિંગ કે આ સંબંધ સામ્ય સંબંધ થવાનો. તો હવે આને હું એક્ઝામ્પલ થી સાબિત નહીં કરી શકું. તો મારે શેનાથી સાબિત કરવું પડે? કમ્પલસરી મારે સાબિત કરવું પડશે એને થિયોરિટિકલી, બરાબર. આપણે એને થિયોરિટિકલી સાબિત કરવું પડશે. તો ચાલો જોઈએ થિયોરિટિકલી તમે કેવી રીતે એને સાબિત કરી શકો તે. ઓકે, તો થિયોરિટિકલી સાબિત કરવા માટે ચાલો પહેલું શું કરીશું? એ ધારો કે એ પ્રકારના ઘટકો આપણે આર માં લઈ લઈએ. તેનો મીનિંગ એવો થશે કે a - a બરાબર 0, જે પૂર્ણાંક જ થાય. તો બોલો માટે પ્રત્યેક a બિલોંગ્સ ટુ z માટે a બિલોંગ્સ ટુ r થાય. અને જો આવું થાય એવું કહી શકાય કે r સ્વવાચક થાય. પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ. હવે તમે સંમિત માટે વિચારો. ચાલો બી સંમિત માટે ધારો કે AB belongs to R. હવે આપણે AB belongs to R લઈ જ લીધું છે, એનો મીનિંગ કે A - B એ પૂર્ણાંક થશે. તો આપણે ઉધારી લઈએ કે ધારો કે A - B બરાબર M અને M ની કિંમત Z માંથી જ આવશે. તો બોલો B - A બરાબર -M થવાનું, જે પણ બિલોંગ્સ ટુ Z જ થશે ને. એનો મીનિંગ કે B - A પણ શું થશે? પૂર્ણાંક થશે. જો B - A પૂર્ણાંક થાય તો શું કહી શકાય? જો B - A પૂર્ણાંક થાય તો શું કહી શકાય? કે BA belongs to R થાય. હવે AB belongs to R તમે ધાર્યું ને BA સાબિત કર્યું, તો માટે એવું કહી શકાય કે R સંમિત થાય. અને સી ઓપ્શન લઈ લઈએ કે ધારો કે AB belongs to R અને BC belongs to R. તો બોલો એનો મીનિંગ શું થયો? કે A - B એ પૂર્ણાંક તથા B - C પણ પૂર્ણાંક થાય, બરાબર. જો A - B અને B - C પૂર્ણાંક થાય તેનો મીનિંગ એવો થયો ને કે A - B બરાબર M અને B - C બરાબર N. અહીં MN belongs to Z લેવું પડે. તો A બરાબર, તો B બરાબર A - M અને B બરાબર C + N. તો હવે આ બે પરથી આપણે કોને કરતા બનાવીએ? બોલો B ની કિંમતોને સરખાવીએ તો A - M બરાબર C + N. તો બોલો
a માઇનસ સી બરાબર m પ્લસ n થશે. m પ્લસ n ને તમે કોઈ p કહી દો. જો m પૂર્ણાંક n પૂર્ણાંક તો p પણ પૂર્ણાંક જ થાય. તો એનો મીનિંગ કે a માઇનસ સી એ પૂર્ણાંક થશે. અને જો a માઇનસ સી પૂર્ણાંક થાય એનો મીનિંગ કે AC belongs to R. હવે જોજો AB ધાર્યું, BC ધાર્યું અને AC સાબિત કર્યું, તો માટે તમે કહી શકો કે R પરંપરિત થાય. અને હવે જો R સ્વવાચક હતો, R સંમિત હતો અને R પરંપરિત હતો, તો ત્રણે પરથી એવું કહી શકાય કે માટે R સામ્ય સંબંધ થશે. ઓકે, સો હોપ કે તમને આ સેશનમાં ક્લિયર થયું હોય. તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મોબાઈલ નંબર છે 8905258072. આની પર તમે મને વોટ્સઅપ કરી શકો છો. રાઈટ, કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ નાનામાં નાની પણ ક્વેરી પછી બાકી રહી હોય તો તમે મને આની પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. ઓકે.